તો જય માતાજી, જય ગણપતિ દાદા. તો આવતીકાલે છે ભાઈ ગણેશ ચતુર્થી અને આજે અમે રખડી ભાટકીન રેઢિયારની જેમ ઘરે પાછા આવી ગયા છીએ. અને હવે કાલે જ ગણેશ ચતુર્થી છે તો કાંઈ જ તૈયારી કરી નથી. હાલ તો અત્યારે ગણપતિજીની મૂર્તિ લેવા જઈએ છીએ, એમનો શણગાર લેવા જઈએ છીએ અને ઘરેથી તો નીકળી ગયા છીએ. જેટલી જલ્દી આ નીકળે એટલી જલ્દી ચાલો. વિથ કાલા ઘોડા. मेरे यारों, मेरे भाइयों, मेरे दोस्तों और मेरी महिला मित्र, आप सभी सुने, यहाँ से शुरू होते हैं गणेश जी के मूर्ति के विक्रेता. अब देख તો આ બધી શોપિંગ તો ચાલતી હતી પણ એ બધી શોપિંગની વચ્ચે મને દેખાઈ ગયું અહીંયા ક્યાં છે ડેરી મિલ્ક રોસ્ટેડ આલમોન્ડ. તો પહેલાં તો એ કાઢીને ખાવી પડશે ભાઈ. બોલો. હે હેલો હેલો થેન્ક યુ કહેતા શીખો. કોક દીક તો કયો. ચાલો તો ગણપતિજીને મૂર્તિ લેવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે એ જોવા માટે આવ્યા છીએ. આવી જાય આ મૂર્તિનું શું છે ભાઈ? 951. અને ઓલી મોટી છે કેટલા? 2251. જો ભાઈ આવી વેશભૂષા કોઈ દી ગણપતિ બાપાને ક્યાંય હતી અને સાઈ બનાવ્યો. એકચ્યુઅલમાં ભાઈ સાઈ છે ને ચાંદ મિયા છે અને કોઈ ભગવાન નથી. ગણેશજીની એની યાર તુલના કરવી બહુ ખોટું છે. આની પાસેથી હવે આપણે કાંઈ લેવું જ નથી. હાલો ગમે એટલું સારું હોય. આ એક આખું માર્કેટ ફરી લીધું છે. આખું માર્કેટ ફરી લીધું કંઈ ખાસ બહુ મજા આવી નથી. એટલે હજી એક બીજું માર્કેટ છે ત્યાં જ અહીંયાથી ત્યાં જોઈ લઈએ. ચલો મૂર્તિ તો લઈ લીધી છે અને બાઇક લઈને આવ્યા હતા એટલે બાઇકમાં મને એમ જ હાલી જશે પણ કાજલનું કહેવાનું કંઈક અલગ થાય છે. શું કે બાપા બહુ વજનવાળા છે. વિચાર્યું તો એનાથી વધારે વજન છે. ચાલો ભાઈ તો આપણે તો મૂર્તિ લઈને નીકળી ગયા છીએ. જો બાપાએ સીટ બેલ્ટ બાંધ્યો જો. નિયમ. તો અહીંથી તો હવે નીકળી ગયા છીએ. હવે ડાયરેક્ટ ઘરે મળીએ. હવે છે ને ગણપતિ બાપાને ચાંદલો ચોખાને એવું કરો. ઢીંગુ હે ઢીંગુ કોણ આવ્યું? ઢીંગુ Hi guys, look my channel. Hari apa keren? ઓહો દુખડા લીએ. હાથમાં કાંઈ થાય એમ નથી. તારે બેવું એના ઉપર? તારે બેવું એના ઉપર? હે હાલ બે હળદવાર. હાલ થઈ ગયું ચાલુ. માનસિક જા કપડું લઈ આવી દે. ગમે એ વ્હાઈટ કલરનું ઓછળ જેવું મેં તને કીધું હતું ને
સિંગલ કલરનું ગમે એ બીજા કલરનું હોય છે તો હાલ લઈ આવી જાય. અહીંયા ઓલું જે ચોટાડ્યું હતું એ ચોટાડી દઈએ તો પાછું એવું હું ચોટાડ્યો હતો તો એ પડ્યું આ છે ને બીજું કે નહીં હોય પડ્યું એ થોડું બીજું ચોટાડ્યું લઈ આવી ચોટાડી દઈએ એમ. અહીંયા ના મળે ક્યાંય તો ક્યાં તપાસ કરી બધે ક્યાંય જોઈએ તો ક્યાં મળતો અને મોટી આવી તો શું તો કરી ચોટાડી દેવું 50 ઉભે કરાવ્યું અહીંયા 50 તો ચોટાડી દે વ્હાઈટ છે એટલે હાલ છે હજી આમાં તો આ પણ કરાટ લીધી એ કરનાર સ્ત્રી એટલું નથી આવડતું તારે અરે આવું લઈ જાય પડતું કરે હે કયો ક્યાં તો કઈ નતો કર રાખ જય રે હોશિયાર કેવી ના ના રાખ પદ કહેવાય તને પડતો જ કીધો પણ કઈ આવડો પડતો હું કામ નો અરે બારીનો પડતો કેવડો હોય સિંગલ બારીનો આ બારીનો નથી આ દરવાજાનો છે આલ્યો રમો જાઓ આ પડશે હવે કોઈ દોરો નથી ગમે વાઈટ હોય તો વાઈટ હાલ એનો કલર ના હું વળી કેમ કે આ પડદો લઈ કોણ કહે એટલું તો સેન્સ હોવું જોઈએ કે આપણે આમ આપી તો આમ આનો પનો આપણને ટૂંકો લાગતો હતો તો એનાથી ટૂંકો પનો તો નો હાલે ને. મારી ભૂલ છે જ હું સ્વીકારું જ છું 10 વર્ષ પહેલા કરી ભૂલ હવે શું કામ લાઈટો તો આવી હળવી હળવી માથાકૂટ કરતાં કરતાં અમારું કામ પૂરું થઈ ગયું. હું તમને ડાયરેક્ટ ફાઇનલ લુક બતાવું. ચાલો. कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं विद्यारविन्दे भवं भवानी सहितं नमामि. વેરી ગુડ મોર્નિંગ. ગણેશ ચતુર્થીની આજે સવાર પડી ગઈ છે અને આપણું ગઈકાલનું જે ડેકોરેશન અધૂરું હતું એ પછી મારા બ્લોગનું હું એડિટિંગ કરવા માટે નીકળી ગયો હતો આપણે. તો બાકીનું જે અધૂરું કામ હતું ત્યાંથી જ ફરી શરૂઆત કરીએ છીએ.
બસ ચાલો ભાઈ, સંપૂર્ણપણે એકદમ સરસ યોગ્ય મુહૂર્તમાં ગણપતિજીની સ્થાપના થઈ ગઈ છે અને ખૂબ જ ખુશીથી આનંદથી ગણેશજી આપણા આંગણે પધાર્યા છે. તો એવી પ્રાર્થના કરીએ કે એવી જ ખુશી અને આનંદ આપણા જીવનમાં ગણપતિજી લઈને આવે અને હંમેશને માટે વસે. આપ સૌનું જીવન મંગલમય રહે એવી શુભકામના. ચાલો, આપણો બ્લોગ જોઈને મજા આવી હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.